જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બધા જ ગુજરાતીઓની ફેમસ ડિશ નાયલોન ખમણ ઘરે બનાવવાના છીએ, જે એકદમ બહાર માર્કેટ જેવા પોચા અને જાળીદાર બનશે જો તમે આ સ્ટેપનું અનુસરણ કરશો તો. મારી રીતે જો સ્ટેપ બાય સ્ટેપ તમે નાયલોન ખમણ ઘરે બનાવશો તો ચોક્કસ બહાર માર્કેટ જેવા જ બનશે. તો એ નાયલોન ખમણ અત્યારે તમને જે સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે તે જોઈને તમારા બધાના મોઢામાં પણ પાણી આવી ગયું હશે. તો ચલો બધાના મોઢામાં પાણી આવે એવી જ ડીશ આપણે બનાવીને તૈયાર કરીએ, જે તમારા ફેમિલીમાં પણ બધાને બહુ જ ભાવશે. તો સૌથી પહેલાં આપણે આ ખમણ બનાવવા માટે ચણાનો લોટ લઈ લીધેલો છે, જે તમને કોઈ પણ કરિયાણાની દુકાન પર કે ઘરઘંટીએ આસાનીથી મળી જશે. જે તમારા ઘરમાં યુઝ કરતા હોય એ જ ચણાનો લોટ આ રીતના માપ લઈને લઈ લેવાનો છે. તો તમને અત્યારે સ્ક્રીન પર દેખાતું હોય તો આ કપનો માપ આ 1 કપ છે, જો દેખાય તો આ રીતના આયરીએ અડધો કપ છે, એટલે 1.5 કપ જેટલો આપણે બેસન લીધેલો છે. આ રીતના ચાળીને સાફ કરીને લીધેલો છે, અને હંમેશા તમે વસ્તુ બનાવો ત્યારે તેને ચાળીને સાફ કરીને લેવો બહુ જ જરૂરી છે. અને તેને આપણે થપથપાવીને નથી લીધો, ઉપર છલદ ભરીને લીધેલો છે. સાથે જ એમાં ઉમેરવા ખાંડ અને મીઠું લઈ લીધેલું છે, અને સાથે જ લીંબુના ફૂલ લઈ લીધેલા છે. જો એકદમ સહેલું માપ છે અને બનાવવા પણ બહુ જ આસાન છે. જોતાં એવું લાગે કે આ બહુ જ માથાકૂટવાળી રેસીપી છે, પણ એવું કશું જ નથી આમાં. જો અત્યારે આપણે જો આ રીતના લોટ લઈ લીધેલો છે, જો આ 1 કપ એટલે કે 240 ml આ કપ હતો એ ઉમેરી દીધો છે. અને સાથે જ આપણે આયરીઓ બેસન પણ આમાં જ ઉમેરી દઈશું. જો આ રીતના આપણે માપ લઈ લીધેલું છે ચણાના બેસનનું. હવે આપણે જે ખાંડ, લીંબુના ફૂલ અને જે મીઠું લીધેલું હતું તે આમાં એડ કરી દઈશું. આમાં ખાંડનું પ્રમાણ સારા પ્રમાણમાં રાખવાનું છે, અને મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું છે. આમાં લીંબુના ફૂલ ઉમેરવા બહુ જ જરૂરી છે, જેનાથી એકદમ જે આપણા ખમણ છે એ જાળીદાર બનશે. જો આ રીતના તમારી પાસે લીંબુના ફૂલ ના હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. અને હવે આ બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું આપણે ચમચીની મદદથી. અને ચમચીના મદદથી મિક્સ થઈ જાય પછી આમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું, અને એક મસ્ત મજાનું બેટર તૈયાર કરીશું. એમાં કોઈ લમ્સ કે ગાંઠા ના રહે એ પ્રમાણનું આપણે બેટર તૈયાર કરવાનું છે. એકદમ સ્મૂથ આ રીતનું જો તમને અત્યારે સ્ક્રીન પર દેખાઈ શકે છે એવું તમારે બેટર તૈયાર કરવાનું છે. જો આ રીતના કોઈ પણ ગાંઠા ના રહેવા જોઈએ આ બેટરમાં. તમે વિસ્કરના મદદથી પણ એને ફેટી શકો છો. અત્યારે મેં આ ચમચીના મદદથી જ એને ફેટી લીધેલું છે. હવે આને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટનો રેસ્ટ આપી દઈશું આ બેટરને, અને એને સાઈડમાં મૂકી દઈશું. અને આપણું બેટર રેસ્ટ થઈ જાય પછી આપણે આ રીતના એક સ્ટીમર ગરમ કરવા મૂકી દઈશું સાઈડમાં પ્રી હીટ કરવા માટે. ત્યાં સુધી આપણું બેટર પણ રેસ્ટ થઈ જશે, અને સાથે જ આપણું જે પાણી છે એ પણ ગરમ થઈ જશે, એટલે કે આપણું સ્ટીમર પણ પ્રી હીટ થઈ જશે. અને તમારું એલ્યુમિનિયમનું આ રીતનું વાસણ હોય અને તળિયે કાળું પડી જતું હોય તો એમાં થોડાક લીંબુના ફૂલ ઉમેરી દેવા કે લીંબુનો રસ ઉમેરી દેવો. અને આપણે જે થાળીમાં ખમણ બનાવવાના છે તેને પણ આ રીતના તેલથી ગ્રીસ કરી લીધેલું છે. હવે આપણું બેટર રેસ્ટ થાય ત્યાં સુધી આને પણ પ્રીહીટ થવા દેવાનું છે, એટલે કે ગરમ થવા દેવાનું છે. આપણો આ ખમણ બનાવવાના વાસણને મીડિયમ ગેસ રાખવાનો છે. અને હવે આપણે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, એટલે આપણે બેટરને ચેક કરશું. તો બેટરને ચેક કરીએ તો જો એમાં સરસ મજાના આવી રીતના બબલ્સ આવી ગયા છે, અને આપણા બેટરે સારો એવો રેસ્ટ કરી લીધેલો છે. હવે આપણું આ બેટર ખમણ બનાવવા માટે બિલકુલ તૈયાર છે. જો હવે આ સમયે આપણે આમાં ઈનો ઉમેરીશું. અત્યારે મેં રેગ્યુલર ઈનો જ લીધેલો છે, જે ફ્રૂટ સોલ્ટ આવે. બાકી તમે આમાં જે ગ્રીન પેકેટનો આવે એ પણ તમે લઈ શકો છો, કોઈ પણ ઈનો લઈ શકો છો. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમારે ખમણની ડીશ મૂકવાની હોય ત્યારે જ તમારે એમાં ઈનો ઉમેરવાનો છે, એ પહેલાં નથી ઉમેરવાનો. પછી એની ઉપર થોડુંક પાણી ઉમેરીને એને એક્ટિવેટ કરી લઈશું, અને સારી રીતે બેટર સાથે મિક્સ કરી લઈશું. અને એક જ ડાયરેક્શનમાં એને 10 મિનિટ સુધી આપણે ફેટશું, એટલે એમાં હવાના કણ ભરાશે અને આ રીતનું એકદમ ફ્લફી આપણું બેટર તૈયાર થશે.
અને જો એનો પહેલાં કરતાં કલર પણ ચેન્જ થઈ ગયો છે. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે બેટરને ફેંટો ત્યારે એને એક જ ડાયરેક્શનમાં ફેંટવાનું છે. 10 મિનિટ સુધી એ પ્રોસેસ કરવાની છે. હવે આ બેટરને આપણે જે ગ્રીસ કરેલી થાળી રાખી હતી તેલવાળી એમાં ઉમેરી દઈશું બધું જ બેટર અને એને આ રીતના થપથપાવી લઈશું અને એક લેવલ કરી લઈશું. પછી આપણે જે પ્રી હીટ કરવા માટે વાસણ મૂક્યું હતું એમાં આ થાળી મૂકી દઈશું આ રીતના અને હવે એને ઢાંકીને 25 મિનિટ સુધી થવા દઈશું. 25 થી 30 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર એને થવા દઈશું. જો આ રીતનો આપણો મીડિયમ ગેસ રાખ્યો છે અને હવે એને આ થાળીને થતાં 25 થી 30 મિનિટનો સમય લાગશે. હવે આપણે ખમણની ડીશ થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરશું. તો આગળની પ્રોસેસમાં આપણે કઢી બનાવીશું, જે ચટણી પણ કહેવાય છે અને કઢી પણ કહેવાય છે. એ રીએ આ રીતના બેસનની હોય છે. તો આપણે જે બહાર માર્કેટમાં મળે તેવી જ બનાવવાની છે. તો એના માટે આપણે અહીંયા ચણાનો લોટ ચાળીને લઈ લીધેલો છે. એની જ અંદર આપણે હિંગ, મીઠું, હળદર અને ખાંડ એડ કરીશું અને સાથે થોડીક ચપટી લીંબુના ફૂલ ઉમેરીશું અને આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું. હળદર ઉમેરવાથી એમાં સરસ મજાનો કલર આવશે અને લીંબુના ફૂલ ઉમેરવાથી જે તમને બહારનો ટેસ્ટ ખાટો મીઠો આવે છે એવો આવશે લીંબુના ફૂલ ઉમેરવાથી. જો આ રીતના હવે એને એક સ્મૂથ બેટર બનાવી લેવાનું છે. કોઈ પણ ગાંઠા ના રહે એવી રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે. તો જો આ રીતના આપણે 2 થી 3 મિનિટનો ટાઈમ લાગશે પણ સરસ મજાનું આપણું બેટર હોવું જોઈએ તો જ તમારી કઢી સારી બનશે. નહીંતર એ પણ એકદમ ગાંઠા જેવી બનશે જે તમને ટેસ્ટમાં સારી નહીં લાગે. આ પ્રોસેસ કરવી બહુ જ જરૂરી છે. જો આ રીતના મસ્ત મજાનું આપણું બેટર તૈયાર થઈ જાય એકદમ લમ્સ અને ગાંઠા વગરનું, પછી આપણે એનો વઘાર કરીશું. હજી આ થોડાક ગાંઠા લાગે છે એટલે આપણે થોડુંક હજી ફેટી લઈશું એને અને એક સ્મૂથ બેટર તૈયાર કરીશું. જો આ રીતના એનો કલર પણ સરસ આવે છે જે હળદર ઉમેરવાથી. જો આ રીતના આપણું બેટર તૈયાર થઈ જાય પછી આપણે એક તપેલીમાં આ રીતના તેલ ગરમ કરવા મૂકી દીધું છે મીડિયમ ગેસ ઉપર આનો વઘાર કરવા માટે. હવે આ રીતના તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ ઉમેરવાની છે અને રાઈ આપણી તતડી જાય પછી જ એમાં આપણે જે લીમડાના ફ્રેશ પાન હોય એ ઉમેરી દઈશું. ના હોય તો એને સ્કીપ પણ કરી શકો છો, પણ આમાં એનો ટેસ્ટ અને એની ફ્લેવર બહુ જ સરસ લાગે છે લીમડાના પાનની. તો જો આ રીતના આપણે લીમડાના પાન ઉમેરી દીધા છે. આપણા લીમડાના પાન ઉમેરાઈ જાય પછી આપણે આ બેટરને અંદર ઉમેરી દઈશું અને જ્યારે તમે બેટર ઉમેરતા હોય ત્યારે એક હાથમાં તમારે બેટર ઉમેરવાનું છે અને એક હાથથી તમારે ચમચીને મદદથી એને ચલાવતા રહેવાનું છે એટલે એમાં કોઈ પણ લમ્સ કે ગાંઠા ના પડે અને સારી રીતે મિક્સ કરી લઈશું. જો આ રીતના તમને બીજું પાણી ઉમેરવાની જરૂર પડે તો તમે ઉમેરી પણ શકો છો અને આ સમયે તમે ટેસ્ટ કરીને પણ જોઈ શકો છો. જો તમને ખાંડ કે મીઠું ઓછું લાગે તો તમે ઉમેરી પણ શકો છો. જો તમારી જે કઢી છે એકદમ મસ્ત મજાની બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું અને રિટર્ન આપણે જે ખમણની ડીશ મૂકી હતી ત્યાં આવી જશું. તો જો આપણી જે ખમણની ડીશ છે એકદમ તૈયાર થઈ ગઈ છે. ઉપર સરસ મજાના બબલ્સ આવી ગયા છે. જો એટલે કે આપણી જે ખમણની ડીશ છે એકદમ જાળીદાર અને પોચી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. આમાં આપણે ચપ્પુ નાખીને જોઈએ તો આ રીતના એકદમ ક્લીન બહાર આવે છે. એટલે કે આપણા ખમણની ડીશ એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે, સહેજ પણ કાચી નથી. હવે આને આપણે બહાર લઈ લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો આ રીતના આપણા ગેસની ફ્લેમને બંધ કરીને એને સાઈડમાં લઈ લઈશું અને પછી 10 મિનિટ સુધી એને રેસ્ટ આપવાનો. જ્યારે પણ આપણે જે ખમણની ડીશ હોય એને અને ઠંડી થાય પછી જ આ રીતના ચપ્પાથી એને કાપા પાડવાના છે. અત્યારે હું તમને એક પીસ લઈને બતાવું તો તમે જો આ રીતના પોચા સરસ મજાના જાળીવાળા આપણા ખમણ બનીને તૈયાર થયા છે. સ્ક્રીન પર તમને જાળી દેખાતી હશે એની. જો આ રીતે આપણા ખમણ સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને આ ઠંડા પણ થઈ ગયા છે. હવે આ ખમણની ઉપર આપણે એક ચટપટો વઘાર ઉમેરીશું. તો તેના માટે આપણે એક તપેલીમાં આ રીતના તેલ લઈ લીધેલું છે
3 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. અને આમાં રાઈનું પ્રમાણ તમારે સારા પ્રમાણમાં લેવાનું છે. જો આ રીતના રાઈ ઉમેરી દેવાની છે અને આપણી બધી જ રાઈ તતડી જાય પછી એમાં આપણે લીમડાના ફ્રેશ પાન, આવી રીતના લાંબા સુધારેલા લીલા મરચાં અને હિંગ ઉમેરીશું. આ ત્રણેયની ફ્લેવર આમાં બહુ જ સરસ આવશે. હવે આમાં આપણે 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. 1 કપ પાણી ઉમેરાઈ જાય પછી એને સારી રીતે મિક્સ કરી લઈશું અને આને આપણે 2 મિનિટ સુધી ઉકળવા દઈશું. આ રીતના થોડીક ઉકળવા લાગે પછી આપણે આમાં ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરી જાય પછી આની અંદર થોડુંક મીઠું ઉમેરી દેવાનું છે. ખાંડ અને મીઠું તમારે ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું છે અને પછી આ બધો જ વઘાર આપણે જે ઠંડા થઈ ગયા ખમણ એની ઉપર ઉમેરી દઈશું. આ રીતના ચમચાના મદદથી જે રીતના આખી થાળીમાં પથરાય એ રીતના આપણે એડ કરવાના છે. ક્યાંય પણ કોરું ના રહેવું જોઈએ. જો કોરા રહી જશે તો તમને ખાતી વખતે એના ડૂચા વળશે, તમને ખાવામાં જરા પણ મજા નહીં આવે. એટલે આ બધો જ વઘાર સારી રીતે ચમચાના મદદથી બધી બાજુ રેડી દેવો. જો આ રીતના સાઈડથી લઈને બધી બાજુ એનો આ રીતનો વઘાર ઉમેરી દેવાનો છે. જો કેટલો સરસ મજાના આપણા નાયલોન ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. તમારા ઘરે ગેસ્ટ આવે ત્યારે તમે બહારથી લાવવાની જગ્યાએ આવી રીતના ઘરે પણ બનાવી શકો છો. એકદમ ચોખ્ખા અને બહાર માર્કેટ જેવા પોચા અને જાળીદાર તમારા ખમણ પણ આવી રીતના ટેસ્ટી બનશે. તો જો ઉપરથી આપણે થોડીક નારિયેળની છીણ પણ ઉમેરી દીધી છે. જો તમારે એને સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો, પણ આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો જો થોડુંક આ રીતના ગાર્નિશિંગ પણ કરી શકાય છે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને કોના ફેવરિટ છે આ નાયલોન ખમણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. અને વી આર ક્રેઝી ચેનલ ઉપર તમે હજી નવા આવ્યા હોય અને એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને સાથે જ બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો. એટલે જે પણ હું વિડીયો મૂકું તો તેની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચલો હવે આપણે મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.